હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ સુરત એન્ડ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ, આજે જેતપુર આપણે આવ્યા છીએ, તો અહીંયા ભીડ ભજન છે, ત્યાં મહાદેવ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો પાણી, ઘણું બધું પાણી આવ્યું છે. અહીંની નદી છે, ત્યાં પણ આપણે જવાના છીએ. એ ગાલોડીઓ નદી છે, તેમાં ફૂલ પાણી આવ્યું છે, ત્યાં જ આપણે નિહાળવાના છીએ. તમે આ સાઈડ જોઈ શકો છો, ઘણું બધું પાણી છે. જોઈ શકો છો, ઘણું બધું પાણી આવી ગયું છે. આપણે મિત્રો આગળ જઈને આપણે પાછા મળીએ. જોઈ શકો છો પાણી કેટલું બધું છે અહીંયા. જોઈ શકો રોડ ઉપર પાણી આવી ગયું છે. જોઈ શકો આગળ આગળ ઘણું બધું પાણી નદી આવી ગઈ છે. જોઈ શકો છો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, ગાલોડીઓ નદી બે કાંઠે તમે જોઈ શકો છો, ઘણું બધું પાણી આવ્યું છે. ઘણું બધું પાણી જો બધા રોડ છે, આ બધા આપણા મિત્રો ઊભા છે. આ બાજુ તમે જોઈ શકો છો, ઘણું બધું પાણી છે. સરસ મજાનું પાણી આવી રહ્યું છે. ફૂલ આ બાજુ તરફથી પણ આવી રહ્યું છે. આપણે હવે મિત્રો ધીમે ધીમે આગળની તરફ જાઉં. આ રોડ છે વડિયાવાળો, વડિયા જેતપુર. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. જોઈ શકો છો આપણે ભીડ ભજન પહોંચી ગયા છીએ મિત્રો, અને એક વિશાળ પાણી જઈ રહ્યું છે. આ બાજુ પર તમે જોઈ શકો છો વિશાળ પાણી. તમે મિત્રો જોઈ શકો છો, આ ગાલોડીઓ નદી છે, બાજુમાં ભીડભજન મહાદેવનું મંદિર છે. અને તમને અહીં જોઈ શકો છો ઘોડાપુર આવી રહ્યું છે. બે કાંઠે નદી જઈ રહી છે. સરસ બધાનું પાણી તમે જોઈ શકો છો, કેટલું બધું પાણી આવી રહ્યું છે. જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. આખું પુલ ડટાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે આ તરફ જાશું. આ તરફ જોઈ રહ્યા છો મિત્રો, વિશાળ પાણી જઈ રહ્યું છે, જોઈ શકો છો. સરસ મજાનું પાણી. અને આ બાજુ રોડ છે, કે વડિયા અને જેતપુરને રોડ છે. આમ તરફ જાય છે તે વડિયા જાય છે, અને આમ જેતપુર છે. જોઈ શકો છો સરસ મજાનું પાણી. આ બધું પાણી ભાદર ડેમમાં જશે. 3-4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અને તમે જોઈ શકો છો આપણે મિત્રો સાથે આપણે આવ્યા છીએ. ધીમે ધીમે મિત્રો આપણે તમને પાણી પડખે લઈ જઈશું. ત્યાંથી આપણે પાણી જોઈશું. ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ રસ્તો છે. તમે મિત્રો જોઈ શકો છો અહીં ભીડ ભજન અત્યારે મેળો બંધ છે વરસાદના કારણે. 2-3 દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો છે, એના કારણે મેળો બંધ છે. આ છે ભીડ ભજન મહાદેવ, તમે જોઈ શકો છો આ બાજુ. અને આપણે આ બાજુ નદી જોવા જઈ રહ્યા છીએ, અને આપણે જાશું. અને આ બાજુ અનિલભાઈ આવી રહ્યા છે ગાડી લઈને, જોઈ શકો છો. અને આપણે આ તરફ જવાનું છે નદી જોવા. તો ચાલો મિત્રો આપણે નદી જોવા જઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંથી હમણાં પોપડું પડી ગયું હતું. થોડાક દી પહેલાં વરસાદ આવ્યો ત્યારે પોપડું અહીંથી પડી ગયું હતું. જોઈ શકો છો ઘણું બધું પાણી આવ્યું છે. તમને આ બાજુથી વ્યૂ તમને દેખાડવા આવ્યો છું મિત્રો. જોઈ શકો સરસ બધાનું પાણી. હવે ઉપરથી આપણે વ્યૂ પણ લેવું. તમે જોઈ શકો છો આપણે મિત્રો બધા ઉપર ગયા છે. જોઈ શકો છો સરસ બધાનું પાણી જઈ રહ્યું છે. તમે આ બધું જોઈ શકો છો અહીંયા પોપડું અહીંથી પડી ગયું થોડાક દી પહેલાં. તો તમે જોઈ શકો છો સરસ મજાનું પાણી ઘોડાપુર આવ્યું છે બે કાંઠે. ભીડભજન મહાદેવની પડખે તમે જોઈ શકો છો જેતપુર. અને આ ગાલોડીઓ નદી કહેવામાં આવે છે. ને આ બધું પાણી હવે ભાદર ડેમમાં જશે. જોઈ શકો છો મજાનું પાણી.
હવે આપણે મિત્રો મંદિર તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અહીં બધું ગારો થઈ ગયો છે. મેળો બંધ છે અત્યારે. 2-3 દિવસથી ગારો વરસાદ પડવાથી મેળો બંધ છે. જોઈ શકો છો આ ગેટ આવી ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો ભીડભજન મહાદેવનું ગેટ છે. આપણે આમ જઈ રહ્યા છીએ ગેટ તરફ. જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે બધે. આ બધું ભીડભજન મહાદેવ છે. જોઈ શકો છો પવન પણ છે અત્યારે. તો ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ ભીડભજનની જગ્યા. બટ બૂટ ચપ્પલ અહીં ઉતારવાના છે. આપણે ઉતારી નાખશું અહીં. આ ભીડભજન મહાદેવની જગ્યા છે. તમે નિહાળી શકો છો. ભીડભજન મહાદેવ. આ બધું દર્શન કરવા આપણે નહીં જઈએ. આ બધું મંદિરની તરફ જાશું. જોઈ શકો છો આ બધું મિત્રો તમે જોઈ શકો છો બગીચો છે ગુલાબનો. હવે આ તરફ જાશું ધીમે ધીમે. તમે જોઈ શકો છો બગીચો અત્યારે બંધ છે એટલે આપણે બગીચા તરફ નહીં જઈએ. આપણે ધીમે ધીમે આ તરફ જાશું. આ બધું તમે જોઈ શકો છો નાના મોટા મંદિર છે ઘણા બધા મજાના. ભીડભજન મહાદેવનું મંદિર. ધીમે ધીમે આપણે બહારની તરફ ધીમે ધીમે વયા જશું. હવે મિત્રો આપણે ધીમે ધીમે બહારની તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો પાછો આ ગેટ આવી ગયો છે. જો તમે જોઈ શકો છો પવનના કારણે તોરણ પણ પડી ગયું છે. આપણે બહારની તરફ જાશું. હવે મિત્રો આપણે ધીમે ધીમે બહારની તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો બધી દુકાનો બધી મેળો બધું બંધ જ છે વરસાદના કારણે. મેળામાં બધાને બહુ જ નુકસાની ગઈ છે એવું જાણવા મળ્યું છે. બહારની તરફ આપણે હવે મિત્રો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.